માતાજી મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। પણ ઘણા ટાઈમની ઈચ્છા આજે પૂરી થવા જઈ રહી છે। હું જઉં છું દ્વારકા। હું આશા રાખું છું તમે બધા ઠીક હશો। એન્ડ સુધી બન્યા રહેજો, મળીએ આગળ। જય માતાજી મિત્રો, તો 140 કિલોમીટર કાપીને હવે હોટલે ઉતર્યા છીએ અમે। અહીંયાથી દ્વારકા 325 કિલોમીટર છે, તો ચા નાસ્તો કરીને પછી નીકળીએ છીએ દ્વારકા। ગેસ પંપે ગેસ પુરાવા ઊભા છીએ અને લાઈન જોતાં જ એવું લાગે છે કે એકાદ 2 કલાક તો ખાલી ગેસ પુરાવામાં જ થઈ જશે। આટલું ધુમ્મસ જોતાં જ એક વિચાર આવ્યો હતો કે સાધન ચલાવવામાં ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ આપણે। આગળ ક્યાંથી કઈ રીતે સાધન આવી જશે કંઈ જ ખબર નથી પડતી, એટલે આવામાં કાં તો રોકાઈ જવું કાં તો સ્લો સ્પીડમાં સાધન ચલાવવું જોઈએ આપણે। સાવચેતી ખૂબ જ જરૂરી છે। હમણાં જ અમે દ્વારકા પહોંચી ગયા છીએ અને એનું વાતાવરણ ખૂબ જ શાંત અને પવિત્ર લાગે છે। દરેક જગ્યાએ ભક્તિનો માહોલ જોવા મળે છે। આ છે પ્રસિદ્ધ દ્વારિકાધીશ મંદિર અને અહીં શ્રી કૃષ્ણના અદ્ભુત દર્શન થાય છે। બહુ જ રાહ જોયા પછી 465 કિલોમીટર કાપ્યા પછી ઇંતજાર પૂરો થયો છે અને હું પહોંચી ગયો છું દ્વારકા। તો મંદિરના દર્શન તમને જરૂરથી કરાવીશ, ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહો। મંદિરની આર્કિટેક્ચર અને ભવ્યતા ખરેખર દિલ જીતી લેવી છે। દ્વારકા આવો તો એ મંદિરના દર્શન કરવા જરૂરથી આવજો। આ છે ગોમતી ઘાટ અને અહીંયાથી દરિયાનો નજારો ખૂબ જ સુંદર છે। ગોમતી ઘાટ ઉપર બધા સ્નાન કરે છે અને આપણો બધો જ થાક અહીંયા ઉતરી જાય છે। નજારો એકદમ અદ્ભુત છે। જય માતાજી મિત્રો, તો જો દ્વારકામાં પહોંચી ગયો છું અને આ છે પાછળ ગોમતી નદી અને બસ બહુ ઘણા ટાઈમ પછી જે ઈચ્છા છે મારી પૂરી થઈ છે। આજ બહુ જ ખુશ છું હું અને તમને પણ મંદિરના દર્શન કરાયા છે। મેં વિડીયો હું મૂકી દઉં છું, દર્શન કરી લેજો। તો દ્વારકાને બાય બાય કરતાં આપણે નીકળી જઈએ છીએ અહીંયાથી રૂકમણી મંદિર।
અત્યારે ચાલતો ચાલતો પાર્કિંગમાં જઉં છું. પાર્કિંગ અહીંયાથી બહુ જ દૂર છે, ગાડી બહુ જ દૂર મૂકીને આવ્યા છીએ અને બધા તો આગળ નીકળી ગયા, પણ હું ફોટો પડાવવા માટે રહી ગયો હતો. તો બસ પાછળ જઉં છું. તડકો બહુ જ લાગે છે મને. અને અહીંયાથી દ્વારકા આપણે વિદાય લઈએ છીએ. જલ્દી આવીશું પાછા. બસ વિડીયોને એક લાઈક જરૂરથી. તો મિત્રો, આ છે રૂક્ષ્મણી મંદિર, જેના તમે દર્શન કરી લો. પછી અમે પહોંચી ગયા છીએ સુદર્શન સેતુ. ત્યાં ઘણા બધા ફોટા પાડ્યા છે અને ત્યાં પણ નજારો ખૂબ જ અદ્ભુત છે. અંદર જો અને પછી અમે પહોંચી ગયા છીએ શિવરાજપુર બીચ. અને મને સૌથી બેસ્ટ જગ્યા લાગી ગઈ અહીંયા. અને એવું લાગ્યું કે અહીંયા મોડા આવ્યા પછી પહેલાં અહીંયા આવવાની જરૂર હતી. બાકી ત્યાં બહુ જ ખૂબ આનંદ કર્યો છે, બહુ જ મજા આવી ગઈ છે. અને લાસ્ટમાં અમે પહોંચી ગયા છીએ બટકેશ્વર મહાદેવના મંદિરે, જે ખૂબ જ અદ્ભુત નજારો અને સનસેટ પોઈન્ટ જોરદાર હતો. ત્યાં તો ખાલી સનસેટ તો જોવાય ને. મારા ચાર્જિંગ નહીં, હું તો નહીં બનાવતો. હા તો વિડીયો ખાલી ઉતારો. અને પછી પાછા વળતા જ અમે પહોંચી ગયા છીએ માં કુળદેવી, માં ચામુંડમાના દર્શન કરવા માટે. પણ સવારમાં વહેલા પહોંચવાથી ઉપર તો જવાયું નથી, એટલા માટે નીચેથી જ દર્શન કરીને નીકળી ગયા છીએ ઘર તરફ. તો વિડીયો ગમે તો લાઈક, સબસ્ક્રાઈબ એન્ડ શેર કરી દેજો. અને આવા નવા વિડીયો લાવતો રહીશ. ત્યાં સુધી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.